નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। માળિયાહાટીમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। માળિયાહાટીનામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ગિરનાર હાઈસ્કૂલ, સરકારી હાઈસ્કૂલ, ચાણક્ય પબ્લિક સ્કૂલ, મેઘલ નર્સિંગ સ્કૂલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય સેન્ટર સહિત વિવિધ સ્કૂલોમાં આજે સવારથી જ યોગના કાર્યક્રમો યોજાયા હતા। સ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, હોસ્પિટલના સ્ટાફ આમ તમામ કર્મચારીઓએ વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપી હતી। રિપોર્ટર બનીશ સિંહ ચુડાસમા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, માળિયાહાટીના। જાગૃતિ અપાવી છે, બધાએ યોગ વિશે જાણકારી લીધી છે અને અમે યોગનું આયોજન કરેલું જે અમે અને આ એક થીમ છે 21 જૂન 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, જેમાં સમાજ અને સ્વયં માટે હંમેશા કોઈ બી એક પર્સન જાગૃતિ લાવે અને સંકલ્પ એવું લે કે હંમેશા માટે ડેલી કરી શકે એવી જાગૃતિ પાડી। आज हमारे स्कूल में विश्व योग दिवस का सेलिब्रेशन किया गया, जिसमें 8, 9 और 10 के बच्चे पार्टिसिपेट किए हर साल के तरह। मेन हेतु यही है कि बच्चों को, समाज को और हमारे अध्यापकों को मेंटली, फिजिकली, स्पिरिचुअली एक मजबूत बनाना और एक पॉजिटिव सोच जो योग से क्रिएट होती है वो शायद मेडिसिन से और किससे नहीं होती है। आज के योग को सफल बनाने के लिए हमारे जो प्रमुख नलिन भाई बांधड़िया बहुत सहयोग दिया, जिनकी वजह से आज हम सफलतापूर्वक मना रहे हैं। और इस योग को 4 चांद लगाया किरण है कारिया और उनकी टीम, जो ये निःशुल्क तरीके से वो अपना काम समाज सेवा करते रहते हैं और समाज को मजबूत बनाने में उनका बड़ा सहयोग है। उनको भी मैं